Hello students, welcome once again to Gujarati online class of Form 6. I Meera Pao, your Gujarati teacher, and this is your Gujarati online learning. લાસ્ટ વિડીયોમાં આપણે આપણા સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો પાઠ 12 તાજમહેલનો પાર્ટ 1 એટલે કે ભાગ 1 જોયો, જેમાં આપણે આ પાઠના એટલે કે પાઠ 12 તાજમહેલના સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને લેસન એટલે કે પાઠનું ડિસ્કશન કર્યું. આજે આ સેકન્ડ પાર્ટમાં એટલે કે પાર્ટ 2માં આપણે આપણી જે સર્વગ્રાહી પાઠ્યપુસ્તકનો 12મો પાઠ તાજમહેલ છે તેના સ્વાધ્યાયના પ્રશ્નો ડિસ્કશન કરીશું. પણ એ પહેલાં તમને 12મા પાઠમાં આવતી માહિતી થોડી શોર્ટમાં યાદ કરાવી દઉં, જેથી કરીને આપણે ઇઝીલી આ પાઠનું સ્વાધ્યાય કરી શકીએ. આઈ હોપ એન્ડ વિશ કે તમે બધા તમારી ટેક્સ્ટબુક સાથે લઈને બેઠા છો. સૌથી પહેલાં તમને પાઠ થોડો યાદ કરાવી દઉં. આ પાઠ આપણી જે દુનિયાની 7 અજાયબીમાંથી એક અજાયબી એટલે કે 7 વન્ડર્સમાંથી એક વન્ડર જે આપણા ભારત દેશમાં આવેલું છે, એક ઐતિહાસિક ઇમારત જે શિલ્પકળાનો અદ્ભુત નમૂનો છે એવો તાજમહેલ, એના વિશેનો છે. પાઠમાં આપણે જોયું કે તાજમહેલ છે એ આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલો છે. એ એક હિસ્ટોરિકલ ઇમારત, હિસ્ટોરિકલ બિલ્ડિંગ છે, ઐતિહાસિક ઇમારત છે. તેનું મૂળ નામ મુમતાઝ મહેલ હતું અને જે હવે તાજમહેલના નામથી ઓળખાય છે. માત્ર આપણા દેશના લોકો જ નહીં પણ વિદેશમાંથી પણ બધા વિઝિટર્સ આ સ્થાપત્ય, આ જે ઇમારત છે એ જોવા માટે આવે છે. અને મેં જેમ શરૂઆતમાં જ કહ્યું તેમ કે તાજમહેલ છે એ દુનિયાના 7 વન્ડર્સમાંથી એક છે. આ જે તાજમહેલ છે એ મોગલ શહેનશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવડાવ્યો હતો. તેથી તેના મધ્ય ભાગમાં, તેના સેન્ટરમાં, તાજમહેલની અંદર તેના સેન્ટરમાં નીચે મુમતાઝ અને શાહજહાંની કબર પણ આવેલી છે. અને આજે આખી દુનિયામાં ફેમસ છે એવું આ સ્થાપત્ય બનતા 20 વર્ષ લાગ્યા હતા. ત્યારબાદ આપણે પાઠમાં તાજમહેલની રચના વિશે જોયું હતું કે તાજમહેલ છે એ એક ઊંચા ચબૂતરાની મધ્યમાં એટલે કે સેન્ટરમાં બાંધવામાં આવેલો છે. ચબૂતરાના ચારે ખૂણા ઉપર 4 મિનાર એટલે કે 4 થાંભલા જેવું આવેલું છે. એ ઉપરાંત આખો ચબૂતરો, તેની દિવાલ, પગથિયા, મિનારા અને ઇમારત બધું જ અમૂલ્ય શ્વેત એટલે સફેદ, અમૂલ્ય સફેદ આરસ પહાણ એટલે માર્બલથી બનેલું છે. તાજમહેલ છે એ ચાંદની રાતમાં દૂધ જેવો સફેદ દેખાય છે. તેની સામે એક બગીચો પણ આવેલો છે અને એ બગીચામાં રંગબેરંગી ફુવારા પણ છે. આમ તાજમહેલ છે એ ભારતની શિલ્પકળાનો અદ્ભુત એટલે બધાથી અલગ હોય એવો, સામાન્ય નહીં પણ સામાન્યથી વિશેષ અલગ પ્રકારનો અને ઉત્તમ નમૂનો છે. અને તે 2 સાચા પ્રેમીઓના અમર પ્રેમની નિશાની પણ છે. પાઠના અંતે આપણે સમજેલું કે અત્યારના વર્તમાન સમયમાં જે ઉદ્યોગો વધારે ફેલાઈ રહ્યા છે તેના પોલ્યુશનને લીધે, તેના પ્રદૂષણને લીધે તાજમહેલની જે ધવલતા છે, એની જે સફેદી છે, ધવલ એટલે સફેદ, બરાબર, તો એની ધવલતા એટલે કે સફેદી, એની જે સફેદી છે એના ઉપર અસર થઈ રહી છે. પ્રદૂષણ છે એમાં બાધારૂપ બની રહી છે, અડચણરૂપ બની રહી છે, એટલે કે એની ધવલતામાં પ્રોબ્લેમ કરી રહી છે જે પોલ્યુશન છે એ. તો શું થઈ રહ્યું છે પોલ્યુશનને હિસાબે? તો પ્રદૂષણને લીધે
તેની સફેદી છે એ ડલ થઈ રહી છે, ઝાંખપ આવી રહી છે, એમાં ઝાંખી થવા લાગી છે. બરાબર, એનો જે માર્બલનો વ્હાઇટ કલર છે એ યલોઇશ થવા લાગ્યો છે. તો અંતે લાસ્ટ લાઇનમાં આપણે સમજ્યા કે આપણે પણ આ જે આપણા દેશનું ઉત્તમ સ્થાપત્ય છે એને પ્રદૂષણથી બચાવીને એ ઉત્તમ સ્થાપત્યનું આપણે રક્ષણ કરવું જોઈએ. તો આમ આપણે આ પાઠમાં તાજમહેલ વિશેની બધી જ માહિતી સમજ્યા હતા. હવે આજે આપણે આ પાર્ટ 2માં આ 12મા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો ડિસ્કસ કરીશું અને એ સેમ આન્સર્સ તમારે તમારી ટેક્સ્ટબુકમાં પણ કમ્પ્લીટ કરવાના છે. તમારે આન્સર્સ કેવી રીતે લખવાના છે, ટેક્સ્ટબુકમાં ક્યાંથી એનો આન્સર તમે કોપી કરી શકશો, એ બધું જ હું તમને સમજાવીશ. એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન ફોલો કરી અને તમારે સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. લેટ્સ સ્ટાર્ટ ધ એક્સરસાઇઝીસ. પેજ નંબર 62. Let's start the exercises. Page number 62 in your સર્વગ્રાહી ટેક્સ્ટબુક. પાના નંબર 62 ઉપર તમને સ્વાધ્યાય આપેલું છે. સ્વાધ્યાયમાં પહેલો જ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, તાજમહેલ શું છે? તો આ પ્રશ્નનો જવાબ તમને તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર 60 ઉપર એટલે કે પેજ નંબર 60 ઉપર આપેલો છે. બરાબર, આપણે શરૂઆત આ રીતે કરીશું. તાજમહેલ આગ્રા શહેરમાં યમુના નદીના કાંઠે આવેલી એક સુંદર અને ઐતિહાસિક ઇમારત છે. આ જે પહેલી લાઈન છે એ તમારે કોપી એમાં લખી નાખવાની છે. ફરીથી એક વખત, તાજમહેલ આગ્રા શહેરમાં યમુના નદીના કાંઠા પર આવેલી એક સુંદર અને ઐતિહાસિક ઇમારત છે. ત્યારબાદ તમારે એમાં એડ કરવાનું છે કે તે વિશ્વ પ્રસિદ્ધ છે, તેનું મૂળ નામ મુમતાઝ મહેલ હતું અને તે દુનિયાની 7 અજાયબીમાંથી એક છે. બરાબર, પહેલું વાક્ય ટેક્સ્ટબુકમાંથી કોપી કરી અને પછી આ 3 લાઈન એમાં જ આપેલી છે, પણ તમારે થોડી એને એડજસ્ટ એને ગોઠવી અને લખવાની છે. જે રીતે હું બોલું છું એ રીતે તમે અત્યારે તમારી ટેક્સ્ટબુકમાં અંડરલાઇન કરી લો, પછી એ બધું કમ્બાઈન કરી બધા સેન્ટેન્સીસ એકસાથે ફોર્મ કરી અને તમે આખો આન્સર તમારી ટેક્સ્ટબુકમાં લખી શકશો. આ રીતે તમારો આન્સર લખાશે. ફરીથી એક વખત સ્ટાર્ટિંગથી કહું છું. જવાબની શરૂઆત થશે, તાજમહેલ આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલી એક ખૂબ જ સુંદર અને ઐતિહાસિક ઇમારત છે. તે વિશ્વ પ્રસિદ્ધ છે, તેનું મૂળ નામ મુમતાઝ મહેલ હતું અને તે દુનિયાની 7 અજાયબીઓમાંથી એક છે. તાજમહેલ શું છે એ પ્રશ્નનો આટલો જવાબ થશે. બરાબર, આઈ હોપ તમને સમજાઈ ગયું હશે, તમે અંડરલાઇન કરી લીધી હશે અને આ રીતે સેન્ટેન્સીસ ફોર્મ કરી અને તમારે પહેલા પ્રશ્નનો જવાબ આમાં લખી નાખવાનો છે. હવે આની પહેલાં પણ મેં ઘણી વખત કહેલું છે એમ કે એવું જરૂરી નથી કે હું જે રીતે કહું એ રીતે બેઠે બેઠા જ સેન્ટેન્સ ફોર્મ કરી અને તમારે લખવું. તમે તમારા શબ્દોમાં પણ વાક્યો બનાવી ગોઠવી અને લખી શકો, પણ આટલા પોઈન્ટ્સ આવી જવા જોઈએ કે આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલી સુંદર અને ઐતિહાસિક ઇમારત છે, તે વિશ્વ પ્રસિદ્ધ છે, તેનું મૂળ નામ અને તે 7 અજાયબીમાંથી એક છે. બરાબર, આ 4 પોઈન્ટ આ પહેલા પ્રશ્નના જવાબમાં આવી જવા જોઈએ. આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ બીજો પ્રશ્ન છે, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું હતું? તો આ પ્રશ્નનો જવાબ તમને પેજ નંબર 61 ઉપર જે ચિત્ર આપેલું છે શાહજહાંનું, એની બાજુનો જે પહેલો જ પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આ પ્રશ્નનો જવાબ થશે. બરાબર, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું હતું? તો એના જવાબમાં તમે લખી શકો કે મોગલ શહેનશાહ શાહજહાંએ
પોતાની પત્ની મુમતાઝ બેગમની સ્મૃતિમાં એટલે કે યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. તાજમહેલના મધ્ય ભાગમાં નીચે મુમતાઝ અને બાદશાહ શાહજહાંની કબર છે. આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય બનતા 20 વર્ષ લાગ્યા હતા. આ જે 3 સેન્ટેન્સીસ છે, મીન કે આખો જે પેરેગ્રાફ છે એ બીજા પ્રશ્નનો જવાબ થશે. બરાબર. ફરીથી એક વખત, તાજમહેલનું નિર્માણ કેવી રીતે થયું હતું? તો એનો જવાબ થશે મોગલ શહેનશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ બેગમની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. તાજમહેલના મધ્ય ભાગમાં નીચે મુમતાઝ અને બાદશાહ શાહજહાંની કબર છે. આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય બનતા 20 વર્ષ લાગ્યા હતા. આ જે પેરેગ્રાફ છે, મીન્સ કે આ પેરેગ્રાફની જે ત્રણ સેન્ટેન્સીસ છે એ 3 વાક્યો આ પ્રશ્નનો જવાબ થશે. તો પહેલો અને બીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. હવે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન તમને આપેલો છે, તાજમહેલની રચનાનું વર્ણન કરો. તો તમે જે બીજા પ્રશ્નનો જવાબ લખ્યો એના પછીનો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે, પેજ નંબર 61 ઉપર જ એ જે પેરેગ્રાફ છે એ આખો પેરેગ્રાફ તમારી તાજમહેલની રચનાના વર્ણનના જવાબમાં આવશે. બરાબર. તાજમહેલની રચનાનું વર્ણન કેવી રીતે લખવાનું છે? તો તમને જે પેજ નંબર 61 ઉપર સેકન્ડ પેરેગ્રાફ આપેલો છે એ જવાબની શરૂઆત આ રીતે થશે. તાજમહેલ એક ઊંચા ચબૂતરાની મધ્યમાં બાંધેલો છે. ચબૂતરાની ચારે ખૂણા પર 4 મિનાર છે. આખો ચબૂતરો, તેની દિવાલો, પગથિયા, મિનારા અને વચ્ચે ઇમારત બધું જ અમૂલ્ય શ્વેત આરસ પહાણથી બનેલા છે. તાજમહેલ ચાંદની રાતમાં દૂધ જેવો શ્વેત દેખાય છે. તેની સામે એક સુંદર બગીચો પણ છે અને તેમાં રંગબેરંગી સુંદર ફુવારા પણ છે. આટલો આ પ્રશ્નનો જવાબ થશે. હવે કદાચ તમારામાંથી ઘણા લોકોના અક્ષર થોડા મોટા થતા હોય, તો તમને જો આ પ્રશ્નનો જવાબ થોડો મોટો લાગતો હોય તો આ પ્રશ્ન છે એ પેજના એન્ડમાં આપેલો છે, એટલે કે નીચે આપેલો છે. તો તમે જોઈ શકો છો એમ, જ્યાં પેજ નંબર 62 એવો નંબર લખેલો છે ત્યાં નીચે ઘણી બધી કોરી જગ્યા છે. તો તમે ત્યાં 2 કે 3 લાઈન ડ્રો કરી અને ઇઝીલી સરસ રીતે વ્યવસ્થિત રીતે તમારો જવાબ સમાવી શકો, જેથી કરીને 4 થી 5 લાઈન પેજ નંબર 62 ઉપર થઈ જશે અને 3 થી 4 લાઈન ઓલરેડી તમને પેજ નંબર 63 ઉપર આપેલી જ છે. બરાબર. તો આ પ્રશ્નનો જવાબ ઇઝીલી સમાળવા માટે તમે પેજ નંબર 62 ઉપર 2-3 લાઈન ડ્રો કરી શકો. ક્વેશ્ચનનો આન્સર ફરીથી એક વખત બોલી જાઉં છું. પેજ નંબર 61 ઉપરનો સેકન્ડ પેરેગ્રાફ જે આપેલો છે એ પેરેગ્રાફ આ પ્રશ્નનો જવાબ થશે. તાજમહેલની રચનાનું વર્ણન. તો જવાબ આ રીતે શરૂ થશે. તાજમહેલ એક ઊંચા ચબૂતરાની મધ્યમાં બાંધેલો છે. ચબૂતરાની ચારે ખૂણા પર 4 મિનાર છે. આખો ચબૂતરો, તેની દિવાલો, પગથિયા, મિનારા અને વચ્ચે ઇમારત બધું જ અમૂલ્ય શ્વેત આરસ પહાણથી બનેલા છે. તાજમહેલ ચાંદની રાતમાં દૂધ જેવો શ્વેત અથવા તો સફેદ પણ તમે લખી શકો દેખાય છે. તેની સામે એક સુંદર ઉપવન અથવા તો બગીચો પણ તમે લખી શકો છે, જેમાં રંગબેરંગી સુંદર ફુવારા પણ જોવા મળે છે. આ થયો આપણો પ્રશ્ન 3નો જવાબ. હવે આગળ વધીએ. પેજ નંબર 63 ઉપર તમને પ્રશ્ન નંબર 4 આપેલો છે. તાજમહેલને શા માટે રક્ષણ આપવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ પણ આપણને પેજ નંબર 61 ઉપર જે લાસ્ટ 2 પેરેગ્રાફ આપણે જોયા
એમાં આપેલો છે. તો જવાબની શરૂઆત આ રીતે થશે. પેજ નંબર 61 ઉપર તમને જે સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ આપેલો છે એમાં સાચે જ એ કાઢી નાખવાનું. તાજમહેલથી તમારો જવાબ શરૂ થશે. તાજમહેલ ભારતની શિલ્પકળાનો અદ્ભુત અને ઉત્તમ નમૂનો છે. તે બે સાચા પ્રેમીઓના અમર પ્રેમની નિશાની છે. આ બે વાક્યો લખી અને ત્યારબાદ તમારે લખવાનું તેથી, અને પછી એમાં જે આપણને લાસ્ટ લાઈન આપેલી છે તેને પ્રદૂષણથી બચાવીને આપણા ઉત્તમ સ્થાપત્યનું રક્ષણ કરવું જોઈએ. આ 3 જે સેન્ટેન્સીસ છે એ આ ચોથા પ્રશ્નનો જવાબ થશે. બરાબર. સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફના 2 સેન્ટેન્સીસ, એના પછી તેથી લખવાનું, અને એમાં પેજ નંબર 61 ઉપરની જે લાસ્ટ લાઇન છે, છેલ્લું સેન્ટેન્સ છે એ એમાં જોઈન કરી દેવાનું. એટલે કે આ 3 સેન્ટેન્સીસ છે એ પ્રશ્ન 4નો જવાબ થશે. ફરીથી એક વખત બોલું છું, બરાબર સાંભળજો અને સમજીને લખજો. તાજમહેલ ભારતની શિલ્પકળાનો અદ્ભુત અને ઉત્તમ નમૂનો છે. તે બે સાચા પ્રેમીઓના અમર પ્રેમની નિશાની છે. તેથી તેને પ્રદૂષણથી બચાવીને આપણે આપણા ઉત્તમ સ્થાપત્યનું રક્ષણ કરવું જોઈએ. આ થયો પ્રશ્ન 4નો જવાબ. તો આ રીતે આપણે સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો, એના 4 પ્રશ્નોના જવાબ આપણે લખ્યા. હવે આગળ વધીએ. પેજ નંબર 63 ઉપર તમને સ્વાધ્યાયનો બીજો પ્રશ્ન આપેલો છે. નીચે આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય શબ્દ દ્વારા ભરો. બરાબર. 5 ખાલી જગ્યાઓ તમને આપેલી છે, જે આપણે વાંચીએ અને એના જવાબ ડિસ્કસ કરીએ. નંબર 1, ખાલી જગ્યા શહેરમાં યમુના નદીના કાંઠે તાજમહેલ આવેલો છે. તો ખાલી જગ્યા શહેરમાં એટલે કે આપણે શહેરનું નામ લખવાનું છે. તો તાજમહેલ છે એ આગ્રા શહેરમાં યમુના નદીના કાંઠે એટલે કે કિનારે આવેલો છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે આગ્રા. લાઈન જે તમને ડ્રો કરીને આપેલી છે એની નીચે લટકાડીને તમારે લખવાનું રહેશે આગ્રા. બરાબર. આગ્રા એ પહેલી ખાલી જગ્યાનો જવાબ. નેક્સ્ટ નંબર 2 છે. ખાલી જગ્યા એ પોતાની પત્નીની યાદમાં આ તાજમહેલ બંધાવ્યો હતો. તો પોતાની પત્નીની યાદમાં તાજમહેલ કોણે બંધાવ્યો હતો? તો એના જવાબમાં આવશે શાહજહાં. ખાલી જગ્યામાં જવાબ આવશે શાહજહાં. જે તમને લાઈન ડ્રો કરેલી છે ત્યાં લટકાડીને તમારે લખવાનું રહેશે શાહજહાં એ પોતાની પત્નીની યાદમાં આ તાજમહેલ બંધાવ્યો હતો. બરાબર. મોગલ બાદશાહ શાહજહાં એવું આપેલું છે, અથવા તો મોગલ શહેનશાહ શાહજહાં. પણ ખાલી જગ્યામાં આપણે એવા 3 વર્ડ્સ લખવાની જરૂર હોય નહીં. જો તમે આખું લખો કે મોગલ શહેનશાહ શાહજહાં એ પોતાની પત્નીની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો, તો પણ સાચું છે, ખોટું નથી. પણ ખાલી જગ્યા છે તો એમાં આપણે ખાલી એનું નામ શાહજહાં એટલું લખીએ તો પણ ખોટું નથી, તો પણ સાચું જ પડે. બરાબર. નેક્સ્ટ નંબર 3 છે. તાજમહેલ બાંધવામાં ખાલી જગ્યા વર્ષ લાગ્યા હતા. તો આપણે જોયું કે શાહજહાંએ તાજમહેલ બનાવડાવ્યો હતો અને એ બનાવવામાં 20 વર્ષ લાગ્યા હતા. તો ત્રીજી ખાલી જગ્યાના જવાબમાં આવશે 20. હવે તમે એને આઈધર ઇન નંબર ઓર ઇન વર્ડ્સ કોઈ પણ રીતે લખી શકો, બંને રીતે સાચું પડે. આઈધર તમે લખો બગડે 2 અને 0 20, એવી રીતે 20 લખો તો પણ સાચું. અને વને મોટી ઈની માત્રા વી અને સસલાનો સ 20 એવી રીતે શબ્દમાં લખો તો પણ સાચું. બરાબર. તો ત્રીજી ખાલી જગ્યાનો જવાબ થશે 20. નેક્સ્ટ નંબર 4 છે. તાજમહેલના ઘુમ્મટ, મિનારા, દિવાલો, પગથિયા બધું જ શ્વેત ખાલી જગ્યાથી બનેલા છે.
હવે એમાં તમે જોઈ શકો છો એમ કે બે લાઇન્સ આપેલી છે, વચ્ચે થોડી સ્પેસ આપેલી છે, બરાબર. તો ત્યાં શબ્દ એક જ આવશે, ભૂલથી ત્યાં વચ્ચે એવી જગ્યા રહી ગઈ છે. તમારે એના જવાબમાં લખવાનું છે આરસ પહાણ, બરાબર. પણ આરસ પહાણ છે એ એક જ વર્ડ છે, એટલે એમાં આપણે કટકા કરીને લખવાનું થતું નથી. શ્વેત ઓલરેડી આપણને આપી દીધેલું છે, એટલે ચોથી ખાલી જગ્યાના જવાબમાં આવશે ખાલી એક વર્ડ આરસ પહાણ, બરાબર. તો ચોથી ખાલી જગ્યાનો જવાબ થશે આરસ પહાણ. નેક્સ્ટ નંબર 5 આપેલું છે તાજમહેલ ભારતની ખાલી જગ્યા કળાનો ઉત્તમ નમૂનો છે. તો લેસનના એન્ડમાં આપણે જોયું કે તાજમહેલ ભારતની શિલ્પ કળાનો, બરાબર. તો કળા ઓલરેડી તમને આપેલું છે, એટલે ખાલી જગ્યામાં તમારે ઓનલી શિલ્પ એ વર્ડ લખવાનો થશે. શ મીંડાવાળો, નાની ઈ, લ અને પ જોડાક્ષર, શિલ્પ. તો 5મી ખાલી જગ્યાનો જવાબ થશે શિલ્પ. તાજમહેલ ભારતની શિલ્પકળાનો ઉત્તમ નમૂનો છે. આગળ વધીએ. નેક્સ્ટ પેજ નંબર 64 ઉપર તમને સ્વાધ્યાયનો 3જો પ્રશ્ન આપેલો છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે કહો. 5 રાઇટ ઓર રોંગ તમને આપેલા છે. આપણે વાંચીએ અને ડિસ્કસ કરીએ. નંબર 1 આપેલું છે આગ્રા શહેર ગંગા નદીના કિનારે આવેલું છે. આપણે પાઠની શરૂઆતમાં જ જોયું કે આગ્રા શહેર છે એ યમુના નદીના કિનારે આવેલું છે, અને અહીં આપણને આપેલું છે ગંગા નદીના કિનારે. એટલે પહેલું જે વાક્ય છે એ ખોટું આવશે. તમારે એ જે બ્રેકેટ આપેલું છે એની અંદર ક્રોસની નિશાની કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 2 આપેલું છે તાજમહેલના મધ્ય ભાગમાં મુમતાઝ અને શાહજહાંની કબરો છે. તો આપણે પાઠમાં જોયું એ રીતે આ વાક્ય સાચું થશે, કારણ કે તાજમહેલના સેન્ટરમાં મધ્ય ભાગમાં શાહજહાં અને મુમતાઝની કબરો બનાવવામાં આવેલી છે. તો બીજા નંબરનું વાક્ય સાચું થશે. જે બ્રેકેટ આપેલું છે એમાં તમારે રાઇટની નિશાની કરવાની રહેશે. નેક્સ્ટ નંબર 3 છે આખો તાજમહેલ કાળા રંગના આરસથી બનેલો છે. તો આ વાક્ય ખોટું થશે, કારણ કે આપણે લેસનમાં જોયું કે આખો તાજમહેલ છે એ સફેદ રંગના આરસથી બનેલો છે. એટલે 3 નંબરનું જે બ્રેકેટ છે એમાં તમારે ચોકડી કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 આપેલું છે તાજમહેલ ભારતની ચિત્રકળાનો ઉત્તમ નમૂનો છે. આપણે પાઠમાં જોયું કે તાજમહેલ છે એ ચિત્રકળા નહીં પણ શિલ્પકળાનો ઉત્તમ નમૂનો છે. એટલે વાક્યની બાજુમાં જે બ્રેકેટ આપેલું છે એમાં તમારે ચોકડીની નિશાની કરવાની. આ વાક્ય ખોટું છે, બરાબર. ચિત્રકળા નહીં પણ શિલ્પકળાનો નમૂનો છે, એટલે વાક્ય ખોટું. એટલે ચોથાની સામે આવશે ચોકડી. ત્યારબાદ નેક્સ્ટ નંબર 5 છે હાલના સમયમાં ઉદ્યોગોનું પ્રદૂષણ તાજમહેલની ધવલતામાં બાધારૂપ બન્યું છે. તો પાઠના અંતે આપણે આ વાક્ય જોયું, આ વસ્તુ જોઈ કે હાલના સમયમાં જે ઉદ્યોગોનું પોલ્યુશન છે એને લીધે તાજમહેલની ધવલતા છે, એની જે સફેદી છે એ ઝાંખી થઈ રહી છે. ઇટ મીન્સ કે આ વાક્ય સાચું છે. તો 5મા વાક્યની બાજુમાં જે બ્રેકેટ આપેલું છે એમાં તમારે રાઇટની નિશાની કરવાની રહેશે. તો ફરીથી એક વખત 5-5ના આન્સર બોલું છું, તમારે ટેલી કરવાના છે. પહેલું વાક્ય આવશે ખોટું, બીજું આવશે સાચું, ત્રીજું આવશે ખોટું, ચોથું પણ આવશે ખોટું અને 5મું આવશે સાચું. તો આ થયો આપણો પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા. આગળ વધીએ. નેક્સ્ટ 4થા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે રૂઢિપ્રયોગોના અર્થ. એમાં આપણને વાક્યમાં પ્રયોગ આપેલું છે. આજે આપણે અહીં રૂઢિપ્રયોગના અર્થ ડિસ્કસ કરીશું, અને વાક્યમાં પ્રયોગ તમારે તમારી જાતે તમારા શબ્દોમાં કરવાનું છે.
બરાબર. બધા રૂઢિપ્રયોગના અર્થ હું તમને આન્સર્સ અહીંયા કહી દઉં છું. એ પ્રમાણે તમારે લખી નાખવાના છે અને વાક્યમાં પ્રયોગ તમારે તમારી જાતે આઈધર પાઠમાંથી ઓર એલ્સ તમારા શબ્દોમાં વાક્ય બનાવી અને તમે લખી શકો. તો એ રીતે તમારે વાક્યમાં પ્રયોગ કરી લેવાનું છે. તો ડિસ્કસ કરીએ. પહેલો રૂઢિપ્રયોગ આપેલું છે પ્રસિદ્ધ હોવું. આ રૂઢિપ્રયોગ આપણે આવી ગયેલો છે. તેનો અર્થ થશે પ્રખ્યાત હોવું. બરાબર, જેનું ઇંગ્લિશ થશે ફેમસ થવું અથવા ફેમસ હોવું. કોઈ પણ વસ્તુ ફેમસ હોય તો એ પ્રસિદ્ધ છે, પ્રખ્યાત છે એમ કહેવામાં આવે. તો પ્રસિદ્ધ હોવું એ રૂઢિપ્રયોગનો અર્થ થશે પ્રખ્યાત હોવું અથવા વિખ્યાત હોવું. બરાબર, પ્રસિદ્ધના જે બે સમાનાર્થી છે એના ઉપરથી જેનો અર્થ લખાશે પ્રખ્યાત હોવું અથવા તો વિખ્યાત હોવું. ત્યારબાદ નેક્સ્ટ નંબર 2 આપેલું છે રૂઢિપ્રયોગમાં બાધારૂપ બનવું. તો એનો અર્થ થશે અડચણરૂપ બનવું. ફરીથી એક વખત અડચણરૂપ બનવું. બાધા છે એની જગ્યાએ તમારે અડચણ એ વર્ડ લખવાનો છે. અડચણરૂપ બનવું. નેક્સ્ટ નંબર 3 આપેલું છે રક્ષણ કરવું. તો એ રૂઢિપ્રયોગનો અર્થ થશે રક્ષા કરવી. રક્ષણ કરવું તો એનો અર્થ થશે રક્ષા કરવી. નેક્સ્ટ નંબર 4 અને છેલ્લો રૂઢિપ્રયોગ આપેલો છે પ્રગતિ કરવી. તો એનો અર્થ થશે વિકાસ કરવો. બરાબર, પ્રગતિ કરવી પણ આપણે પહેલાં આવી ગયેલું છે, જેનો અર્થ થશે વિકાસ કરવો. તો આ થયા આપણા 4 રૂઢિપ્રયોગોના અર્થ. હવે છેલ્લો પ્રશ્ન આપણને આપેલો છે પેજ નંબર 65 ઉપર, પેજ નંબર 65 ઉપર. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. જેમાં આપણને 7 વર્ડ્સ આપેલા છે. જોઈએ આ 7 શબ્દોની સાચી જોડણી શું થાય છે. પહેલો શબ્દ આપેલો છે વિશ્વ પ્રસિદ્ધ. બરાબર, જેનું સાચું પ્રોનાઉન્સિએશન થશે વિશ્વ પ્રસિદ્ધ. બરાબર, આની પહેલાં પણ મેં એક વખત પહેલાં તમને કહેલું છે કે જો શબ્દનું સાચું પ્રોનાઉન્સિએશન તમે કરશો તો એ ઉપરથી તમને સાચી જોડણી લખવામાં પણ ઇઝી રહેશે, એટલે કે સરળતા રહેશે. તો પહેલા પ્રશ્નની સાચી જોડણી તમારે લખવાની છે વિશ્વ પ્રસિદ્ધ. વી જે મોટી આપેલી છે એ વી નાની થઈ જશે. શ્વનો શ્વ એમનેમ રહેશે. પ્રનો પ્ર એમનેમ રહેશે. સી જે તમને મોટી આપેલી છે એ નાની થઈ જશે અને ધ છે એ ધજાનો ધ આપેલો છે એની બદલે દ અને ધ જે જોઈન્ટ આવે જોડાક્ષર ધ બરાબર એ આવશે. તો વિશ્વ પ્રસિદ્ધ એ વર્ડ તમને પેજ નંબર 60 ઉપર 4થી લાઇનમાં જ આપેલો છે. ત્યાં તમે અંડરલાઇન કરી અને સાચો વર્ડ અહીંયા સાચી જોડણીમાં સામે લખી શકો. ફરીથી એક વખત વી નાની, શ્વ અને પ્ર એમનેમ, સી મોટી છે એ નાની થઈ જશે અને ધની બદલે દ અને ધનો જોડાક્ષર વિશ્વ પ્રસિદ્ધ. બીજા નંબરનો વર્ડ આપેલો છે ઐતિહાસિક. બરાબર, જેનું સાચું પ્રોનાઉન્સિએશન થશે ઐતિહાસિક. તો એ વર્ડ પણ તમને પેજ નંબર 60 ઉપર 3જી લાઇનમાં આપેલો છે. સાચી રીતે વર્ડ આ રીતે લખાશે અ ને 2 માત્રા ઐ. તી જે મોટી છે એ નાની થઈ જશે. હાનો હા એમનેમ. સી જે મોટી છે એ નાની થઈ જશે અને ક એમનેમ. બરાબર, ફરીથી એક વખત અ ઈ એની બદલે અને 2 માત્રા ઐ થઈ જશે. તી નાની, હા, સી નાની અને ક ઐતિહાસિક. ત્યારબાદ ત્રીજો વર્ડ છે સ્મૃતિ. બરાબર, જેનું સાચું પ્રોનાઉન્સિએશન થશે સ્મૃતિ, એટલે કે કોઈની યાદ, સ્મૃતિ.
સ્મૃતિનો સાચો વર્ડ તમને પેજ નંબર 61 ઉપર 5th લાઇનમાં પહેલો જ વર્ડ આપેલો છે સ્મૃતિ. સ્મુ તમને જે ઉની માત્રા આપેલી છે એની બદલે ઊંધો રેફ થઈ જશે સ્મૃ, અને તી જે મોટી આપેલી છે એ નાની થઈ જશે. તો આ રીતે સ્મૃતિ એ સાચો વર્ડ લખવાનો રહેશે. નેક્સ્ટ નંબર 4 છે અદ્ભુત. તો આ વર્ડ મેં તમને જ્યારે લાસ્ટ વિડીયોમાં લેસન ડિસ્કશન કરાવેલું ત્યારે મેં તમને એમાં જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ સુધારાવેલું કે સાચું ત્યાં શું લખવાનું છે. તો ત્યાં તમે જે સાચો વર્ડ લખેલો છે અદ્ભુત, એ વર્ડ તમારે અહીંયા સાચી જોડણીમાં લખવાનો છે. તો ફેર શું પડશે ખાલી કે અહીંયા તમને દ આખો આપેલો છે અને સાચા જોડણીના વર્ડમાં દની નીચે નાનકડી લાઈન આવી જશે. એનો મિનિંગ થશે કે દ હાફ છે, જોડાક્ષર છે. અદ્ભુત, અદ્ભુત નથી, અદ્ભુત. બરાબર? એટલે કે દ છે એનું પ્રોનાઉન્સિએશન આપણે હાફ કરવાનું છે, જોડાક્ષર તરીકે કરવાનું છે. એટલે સાચી જોડણીના શબ્દમાં તમારે લખવાનું અ, દની નીચે નાનકડી લાઈન, ભૂ અને તું એમનેમ, અદ્ભુત. નેક્સ્ટ નંબર 5 આપેલું છે સ્થાપત્ય. બરાબર? તો સ્થાપત્યમાં તમને પ અને ત એ બંને હાફ આપેલા છે, અડધા આપેલા છે. બરાબર? જ્યારે તમે સાચો વર્ડ લખશો ત્યારે સ્થાનું સ્થા એમનેમ લખાશે. પ જે અડધો આપેલો છે એ તમારે આખો કરી નાખવાનો. સ્થા પ અને ત્ય જેમ આપેલો છે એમનેમ જ. ઇન શોર્ટ તમારે એક જ ફેરફાર કરવાનો છે કે આપેલા વર્ડમાં જે પ જોડાક્ષર અડધો આપેલો છે એ તમારે આખો કરી નાખવાનો છે. ફરીથી એક વખત સ્થાપત્યની જોડણી બોલું છું. સ અને થા જોડાક્ષર જેમ આપેલું છે એમનેમ સ્થા, પ જે અડધો છે એ આખો પ, અને ત અને ય જોડાક્ષર ત્ય, સ્થાપત્ય. ત્યારબાદ નેક્સ્ટ નંબર 6 આપેલું છે પ્રદૂષણ. બરાબર? તો જેનું સાચું પ્રોનાઉન્સિએશન થશે પ્રદૂષણ. પ્રનો પ્ર એમનેમ, દુ જે મોટું આપેલું છે એ દુ નાનું થઈ જશે. સ જે સસલાનો આપેલો છે એની બદલે ષટકોણનો શ આવી જશે, અને હણનો હણ એમનેમ. એટલે કે તમારે 2 ફેરફાર કરવાના છે. દુ જે નાનું છે એ મોટું થશે, અને સ જે સસલાનો સ આપેલો છે એની બદલે ષટકોણનો શ આવશે. બરાબર? પ્ર દુ મોટું, શ ષટકોણનો શ અને હણ, પ્રદૂષણ. લાસ્ટ વર્ડ આપેલો છે વર્તમાન. બરાબર? તો વર્તમાનમાં આપણને લેસનમાં વર્ડ આપેલો છે એમાં ત ઉપર રેફ આવે છે, એટલે કે સાચા શબ્દમાં રેફ છે એ ત ઉપર આવશે, જ્યારે અહીંયા આપણને એ રેફ વ ઉપર આપેલો છે. તો સાચો શબ્દ આપણે લખશું, સાચી જોડણી થશે એમાં જે રેફ વ ઉપર છે એની બદલે ત ઉપર આવી જશે. વ એમનેમ સિમ્પલ, ત ઉપર રેફ અને માન વર્તમાન. તો આ થઈ આપણા સાચા શબ્દની જોડણી. તો અહીંયા આપણું પાઠ 12નું સ્વાધ્યાય પૂરું થાય છે. આપણે 5 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન જવાબ મુદ્દાસર લખો, જેમાં આપણે 4 પ્રશ્નોના જવાબ ડિસ્કસ કર્યા. સેકન્ડ પ્રશ્ન આપણે જોયો ખાલી જગ્યા, જેમાં સાચા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરી. ત્રીજો પ્રશ્ન લખ્યો આપણે રાઇટ ઓર રોંગ, જેમાં સાચા કે ખોટાની નિશાની કરી. ચોથો આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન હતો રૂઢિપ્રયોગોના અર્થ, જેમાં 4 રૂઢિપ્રયોગોના અર્થ આપણે ડિસ્કસ કર્યા. અને છેલ્લો અને સ્વાધ્યાયનો 5મો પ્રશ્ન છે સાચી જોડણી લખો, જેમાં આપણે 7 શબ્દોના સાચા શબ્દો ડિસ્કસ કર્યા. આજના પ્રેપમાં તમારે આ આખું સ્વાધ્યાય છે એ તમારી ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરી લેવાનું છે. જો ક્યાંય પણ તમને કંઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો તમે મને લાઈવ ક્લાસમાં પૂછી શકો છો, અને એ સિવાયના બધા જ ક્વેશ્ચનના આન્સર્સ તમારી ટેક્સ્ટબુકમાં આ વિડીયો જોઈ એના ઉપરથી તમારે લખી લેવાના છે. આઈ હોપ એન્ડ વિશ કે તમને આખું સ્વાધ્યાય સમજાઈ ગયું હશે,
અને તમે સાથે સાથે જ અત્યારે જ આ વિડીયો જોઈ અને પાઠનું સ્વાધ્યાય તમારી ટેક્સ્ટબુકમાં કમ્પ્લીટ કરી લેશો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.